સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનું ગઢ સાચવી રાખ્યું છે, ત્યારે સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મનપામાં ફરી ભાજપનો કમળ ખીલતા ખુશી વ્યક્ત કરી હતી. રવિવારે યોજાયેલા રેકોર્ડ બ્રેક મતદાન બાદ આજે ઉમેદવારોનું ભાવિ ખીલ્યું હતું. મતગણતરી કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ફોર્સ સહિતનો લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. કેન્દ્રની અંદર પ્રવેશતા દરેક અધિકારી અને ચૂંટણી એજન્ટની સઘન તપાસ કરાઈ હતી. ત્યારે સુરતમાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલ મતગણતરી સમયે પહોંચેલા સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતીઓએ ફરી મોદી સાહેબના 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ભાજપ પર વિશ્વાસ મૂકી આપેલા જનપ્રતિસાદનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તા સંભાળવા જઈ રહી છે. મારા સુપ્રિય સુરતીજનો ફરી એક વખત નવો ઇતિહાસ લખી રહ્યા છે. મારા સુરતની જ પ્રજાએ મોદી સાહેબના વિકસિત ભારત 2047ના સંકલ્પ પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. એમને સુરતનો વિકાસ જોયો છે, ગુજરાતનો વિકાસ જોયો છે, દેશનો વિકાસ જોયો છે અને ફરી એક વખત ગાંધી હોલમાં ભારતીય જનતા પાર્ટી પહેલાં કરતાં ઘણી વધારે સીટો સાથે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહી છે. અમે તો 120માંથી 120 સીટની ગણતરી સાથે આગળ વધી રહ્યા છે. ચૂંટણી લડ્યા હતા અને મને લાગે છે કે એની ઘણી નજીક પહોંચી જઈશું. આમ આદમી પાર્ટી દાવો કરી છે કે અમારો મેયરની વાત તો બાજુ પર રહી. ન નીતિ, ન નિયતિ, ન નેતા. દેશની પ્રજાએ, દિલ્હીની પ્રજાએ આમ આદમી પાર્ટીને કૂડામાં નાખી દીધી છે. જે પાર્ટીની 120માંથી 100 સીટમાં ડિપોઝિટ ડૂલ થવા જઈ રહી હોય તે સપના જેવા રહી. તમને તો ખ્યાલ હોય 2020ની ચૂંટણીમાં આવેલો હતો, લીક દો કहाँ ગુમો ગયા હો, લીક દો. આજે તમે લખી દો કે એની 100 સીટમાં ડિપોઝિટ જાય છે.